સર, ગેંગ્રીનમાં પગ કાપવો પડે છે તો એના પહેલા શું કરી શકાય કે જેથી પગ કાપતા બચી શકાય? હા, ડાયાબિટીસના દર્દી માટે ગંભીર બીમારી કે જેની અંદર તમારે પગ અને આંગળી કાપવી પડે એવી બીમારી એટલે ગેંગ્રીન. આ ગેંગ્રીનમાં તમે પૈસા નાખીને થાકી ગયા છો, દવાઓ લઈને થાકી ગયા છો અને ખૂબ ખર્ચો થઈ ગયો છે, છતાં પણ એનો કોઈ ઉપાય નથી થતો અને છેલ્લે આંગળીને પગ જ કાપવો પડે છે. તો સૌથી પહેલા કાપવા પહેલા આ એક ઉપાય આજે હું બતાવું છું જે તમે અવશ્ય કરો. એ ફ્રીમાં છે અને જે તમને ગામડે અથવા સૌરાષ્ટ્રમાં ઈઝીલી મળી જાય એવી આયુર્વેદિક જડીબુટી છે વિધારા વેલ, એટલે કે એલિફન્ટ ટ્રીપ્સ. આ એલિફન્ટ ક્રિપ્સ છે એ તમને ફોટોગ્રાફીમાં લાસ્ટમાં બતાવેલું છે જે ઔષધિ છે. એના પાન લ્યો, એના પાનને એકદમ ક્રશ કરો અને સવાર અને સાંજે 2 ટાઈમ લગાવો અને એના ઉપર કપડું બાંધો. આ કપડું બાંધ્યા પછી એને સતત પગને હલાવ્યા વગર રહેવા દેવાનો છે. જો તમે પણ આ ગેંગ્રીનના દર્દીઓ છો અને તમને પણ રૂજ નથી આવતી તો સૌથી સારો ઉપાય છે. જો તમને પણ આ રીલથી ફાયદો મળે છે અને આ આયુર્વેદિક જડીબુટીથી તમારે પગ કાપતા કે આંગળી કાપતા બચી જાવ છો તો તમે પણ આ રીલ શેર કરો અને બીજાને પણ મદદ કરો.